સતકેવલ વિદ્યા મંદિર સારસા. માય સેલ્ફ સાજન કુમાર પ્રજાપતિ, ક્લાસ 12 સાયન્સ, સબ્જેક્ટ ફિઝિક્સ, યુનિટ નંબર 5. ટોપિક ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટેરેસિસ વક્ર તેમજ કાયમિક ચુંબક વિશે કેટલીક માહિતી. મિત્રો, આપણે આજે જે ટોપિક ભણવાના છીએ જે છે ફેરોમેગ્નેટિક વિશે, જે આપણે ઓલરેડી એના વિશે અગાઉ ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે ચર્ચા કરી ચૂક્યા છે. ત્યારબાદ આપણે એક અગત્યનો ટોપિક જે તમે અહીં જોઈ શકો છો ક્યુરિક તાપમાન વિશે પણ આપણે ચર્ચા કરી છે. ફેરોમેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થમાં શું ડિફરન્સ છે એના વિશે પણ આપણે જોયું. હવે તો એવા ફેરામેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થની કેટલીક અગત્યની વાત કર્યા બાદ આપેલા ફેરામેગ્નેટિક પદાર્થો માટે આપણે એક એવો વક્ર જોઈશું કે જે આપણને કેટલીક અગત્યની માહિતી આપશે, જેને આપણે હિસ્ટેરેસિસ લૂપ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે કાયમી ચુંબકના શબ્દ વિશેની પણ અગાઉ વાત કરી ચૂક્યા છે. તો એ કાયમી ચુંબક શું છે, કઈ રીતના બનાવવામાં આવે છે, એના વિશે કેટલીક અગત્યની માહિતી મેળવીશું. તો ચાલો આજના ટોપિકની શરૂઆત કરી દઈએ. મિત્રો, આજનો જે પહેલો ટોપિક છે એ છે ફેરોમેગ્નેટિક પદાર્થો માટે મેગ્નેટિક હિસ્ટેરેસિસ લૂપ બી વર્સિસ એચ નો આલેખ દોરીને સમજાવો. હવે મિત્રો, તમે જાણો છો બી એટલે શું કહેવાય, એચ એટલે શું કહેવાય, બરાબર? ચુંબક ક્ષેત્ર, ચુંબક ક્ષેત્રની તીવ્રતા, જેને આપણે એચ તરીકે ઓળખીએ છીએ. હવે આનો આપણે આલેખ દોરીશું અને કેટલીક અગત્યની ચર્ચા વિચારણા કરી એના વિશે માહિતી મેળવીશું. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની અંદર આપણે જ્યારે બી અને એચની વાત કરીશું તો એ સંબંધ આપણને ખૂબ જ મહત્ત્વનો માહિતી આપતો અને ઘણું આપણને અગત્યનું સમજાવટ આપી જાય છે. જેમ કે તે ઘણીવાર રેખીય નથી હોતો, એટલે કે જો ફેરોમેગ્નેટિક પદાર્થ હશે તેના માટે બી વર્સિસ એચનો વક્ર જે મળશે એ રેખીય હોતો નથી. ઘણીવાર કે છે તે ફક્ત ફેરોમેગ્નેટિક પદાર્થ પહેલાં કેવું અને કેટલું ચુંબકત્વ ધરાવે છે તેના પર આધાર રાખે છે. એટલે કે જે બી અને એચનો જે આલેખ છે એ બી અને એચનો આલેખ ફેરોમેગ્નેટિક પદાર્થ પહેલાં કેટલું ચુંબકત્વ ધરાવતો હતો અને કેવું ધરાવતો હતો તેના ઉપર આધાર રાખે છે. એટલે કે આપેલા ચુંબકનું પ્રારંભિક મહત્ત્વ કેટલું છે, પ્રારંભિક સ્વભાવ કેવો છે ફેરોમેગ્નેટિક પદાર્થ માટેનો, એના ઉપર આધાર રાખે છે અને એના ચુંબકત્વ પર આધાર રાખે છે. હવે આ તમે અહીં જોઈ શકો છો, તમે આને કહેવાય છે હિસ્ટેરેસિસ લૂપ. અને આપણે અગાઉ ચર્ચા કરી તેમ આ હિસ્ટેરેસિસ લૂપને આપણે બી વર્સિસ એચના આલેખમાં ડ્રો કરેલો છે. જોઈ શકો છો કે અહીંયા આ જે અક્ષ દેખાય તેને રહી છે આડી અક્ષ, બરાબર છે, જેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ ત્યાં આપણે એચ લઈએ છીએ, અને જે ઊભી અક્ષ છે એને આપણે વાય અક્ષ કહીએ છીએ ત્યાં આપણે બી લીધેલું છે, ચુંબકીય ક્ષેત્ર. અને એનો એકમ ટેસ્ટ તમે જોઈ શકો છો લખેલું છે અહીં આગળ. અને ચુંબકીય તીવ્રતા એમ્પિયર પર મીટર. હવે આકૃતિમાં આપણને એક પેરામેગ્નેટિક પદાર્થનું આપણે મેગ્નેટાઇઝેશન કરવું છે અને એના માટે આપણે એક ચક્ર આપી છે. એટલે કે આપણે અહીંયા જે આપણી પાસે જે પદાર્થ છે કેવો છે, પેરામેગ્નેટિક છે, અને આપણે મેગ્નેટાઇઝિંગ કરીશું, બરાબર? અમે તો તમે આપણે આગળ ભણી ગયા છે મેગ્નેટાઇઝેશન ક્યારે થાય, ડોમેન્સ મળે. ડોમેન્સ ક્યારે આવે? ડાયપોલ ચાક માત્રા ધરાવે. ડાયપોલ ચાક માત્રા ક્યારે ધરાવે? ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એના ઉપર રાખે છે, બરાબર? તો એક સાયકલ તમારે યાદ રાખવાની છે કે ચુંબકીય ક્ષેત્ર, ત્યારબાદ ડાયપોલ મોમેન્ટ અથવા ડાયપોલ ચાક માત્રા, ત્યારબાદ આવશે ડોમેન આવશે તો આપણને મળશે મેગ્નેટાઇઝેશન. તો આ બધું જે આપણે અગાઉના ચેપ્ટરમાં આવી સાયકલ એવું એક શબ્દનો ઉપયોગ કરી જોયા છે. એટલે કે આપણે શોર્ટ સ્માર્ટ વર્ક કરવાનું છે, આપણે યાદ રાખવાનું છે. તો આપણને અહીંયા આકૃતિમાં એક પેરામેગ્નેટિક પદાર્થ આપેલો છે. જે પેરામેગ્નેટિક પદાર્થને આપણે અહીંયા મેગ્નેટાઇઝેશન કરવું છે એના માટે આપણે એક ચક્ર બતાવેલું છે. ચક્ર દરમિયાન આપેલો પદાર્થને આપણે શું કરીશું? મેગ્નેટાઇઝેશન કરીશું. ધારો કે શરૂઆતમાં આ દ્રવ્ય જે છે, જે પદાર્થ જે છે એનું દ્રવ્ય જે છે એ આપણે અહીંયા મેગ્નેટાઇઝ છે નહીં, અને જેવો આ દ્રવ્યને પદાર્થને આપણે સોલેનોઇડની અંદર મૂકી દઈશું. મિત્રો, આ લાઇન્સ ધ્યાનથી સાંભળજો. આપણે અગાઉ પણ લાઇન્સનો ઉપયોગ કર્યો છે કે જ્યારે આ દ્રવ્યને આપણે સોલેનોઇડમાં મૂકી અને સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ વધારીએ, એટલે કે વિદ્યુત પ્રવાહ વધારતા જઈએ અથવા આપતા જઈએ અથવા પસાર કરતા જઈએ તો આ દ્રવ્યમાં શું હશે? ઓબ્વિયસલી વિદ્યુત પ્રવાહ વધુ શું મળે? આપણે ખબર છે વિદ્યુત સાયકલ યાદ કરો. વિદ્યુત પ્રવાહને કારણે શું મળે? વિદ્યુત પ્રવાહ ક્યારે મળે? વિદ્યુત ભારને કારણે. વિદ્યુત ભારને કારણે શું મળે? વિદ્યુત પ્રવાહ મળે. વિદ્યુત પ્રવાહને કારણે શું મળે? ચુંબકીય ક્ષેત્ર મળે, રાઈટ? અને ત્યારબાદ આપણે શું મળશે? ચુંબકીય બળ મળશે. પણ આપણે ચુંબકીય બળની વાત કરવાની નથી કે જેવો સોલેનોઇડમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું કે આપણે શું મળશે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધવા લાગે છે.
અને વક્ર OA માં આપણને દશા મુજબ તે સંતૃપ્ત થઈ જાય છે, એટલે કે ચોક્કસ સ્ટેબલ થઈ જાય છે એવું આપણને કહેવા માંગે છે. આગળ એટલે OA તરીકે આપણને અહીંયા એક ગ્રાફ આપ્યો છે, O × A જોઈ શકો છો. જેમ જેમ આપણે વિદ્યુત પ્રવાહ વધારીશું તેમ તેમ, એટલે કે જો અહીંયાથી અત્યારે જો 0 છે બરાબર, પણ જેવું જેવું આપણે વિદ્યુત પ્રવાહને વધાર્યો તેમ તેમ એનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, દેખાય છે. એટલે વક્ર જો આપણે બતાવ્યો છે કે વક્ર કે આ રીતે OA તરફ રીતે વિદ્યુત પ્રવાહ વધતો જાય તો ચુંબકીય ક્ષેત્ર મૂલ્યમાં, એટલે કે બીના મૂલ્યમાં પણ શું થાય છે, વધારો જોવા મળે છે, જે આપણને વક્ર OA દ્વારા દર્શાવ્યો છે. રાઈટ. અને આવું આપણે અહીંયા આગળ હિસ્ટ્રી સ્વરૂપ લાવવાનું છે એટલે આપણે હવે વક્ર દેખાઈ રહ્યો છે, એટલે કે OA માં તે સંતૃપ્ત થઈ જાય છે, મતલબ કે વિદ્યુત પ્રવાહ વધારતા ચુંબકીય ક્ષેત્ર વધ્યું 0 થી અને આપણને કયો વક્ર જોવા મળ્યો. હવે આ તબક્કામાં આપણે જોયું કે ડોમેન એકરસ થતા નથી, કે ડોમેન્સ જે બને છે એ એકરસ તો જોવા મળતા નથી. હવે જેમ જેમ આપણે અહીંયા વિદ્યુત પ્રવાહના ચુંબકીય ક્ષેત્ર વધતું છે તેમ તેમ મેગ્નેટાઇઝેશન થાય ત્યાં સુધી, કેવું મહત્તમ થાય ત્યાં સુધી અહીંયા આગળ એકબીજામાં ભળતા જાય છે. શું કહ્યું છે કે જેમ જેમ આપણે જોઈએ છે કે ડોમેન એકરસ થતા ડોમેન્સ જે છે એ એકરસ થતા જાય છે અહીંયા આગળ, એટલે કે ડોમેન્સ થતા જાય છે અને આપણને અહીંયા મહત્તમ મેગ્નેટાઇઝેશન જોવા મળી આવે છે. ત્યારબાદ આપણે વિદ્યુત પ્રવાહ I જે છે હજુ પણ વધારીશું, કે હવે વિદ્યુત પ્રવાહ વધારે ચુંબકીય ક્ષેત્ર વધ્યું, પણ હવે જ્યારે આ ડોમેન અહીંયા આ ડોમેન્સ એકરસ થઈ ગયા, મેગ્નેટાઇઝેશન મહત્તમ થઈ ગયું, પરંતુ હવે જો વિદ્યુત પ્રવાહ વધારવામાં આવે છે તો ચુંબકીય ક્ષેત્ર વધતું નથી, એટલે કે એની એ જ જગ્યાએ છેલ્લો પોઈન્ટ જોવા મળી આવશે આપણને, બરાબર છે. એટલે કે બીના મૂલ્યમાં આપણને કોઈ જ ફેરફાર જોવા મળતો નથી. મિત્રો ધ્યાન આપજો, લાઇન્સ આપણે અગાઉ પણ કહી છે કે મહત્તમ મેગ્નેટાઇઝેશન થઈ જાય તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર તો વિદ્યુત પ્રવાહ વધારવામાં આવે તો પણ ચુંબકીય ક્ષેત્ર વધતું નથી. મીન્સ હવે આપણે H ને ઘટાડી છે, એટલે કે ચુંબકીય તીવ્રતાને ઘટાડી અને શૂન્ય લઈ જઈએ છીએ, અને શૂન્ય સુધી લઈ જઈએ છીએ. એટલે ધ્યાન આપો આગળ કે આપણે હવે જે Hનું મૂલ્ય જે છે અહીંયાથી અત્યારે છે બરાબર, એ મૂલ્યને અહીંથી ઘટાડતા 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 એટલે તીવ્રતાના મૂલ્યને ઘટાડતા ઘટાડતા લઈ જઈએ છીએ, શૂન્ય તરફ લઈ જઈએ છીએ. હવે જેવી H ઘટાડીશું તો H ઘટાડતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં પણ આપણને કંઈક આટલો ઘટાડો જોવા મળ્યો. કયો જોવા મળ્યો કે H બરાબર 0 હોય ત્યારે આપણને ચુંબકીય ક્ષેત્ર ક્યાં જોવા મળ્યું છે, B પોઈન્ટ પાસે જોવા મળ્યું છે. રાઈટ. પરંતુ B0 મળતું નથી, જે વક્ર AB દ્વારા આપણે જોઈ શકીએ છીએ. યસ, જોઈ શકો છો, વક્ર આપણે AB દ્વારા જોઈ શકીએ છીએ. H ઘટાડ્યું ત્યારે અને H બરાબર 0 પાસે, એટલે કે Hને આપણે 0 કરી ત્યારે બીનું મૂલ્ય કઈ જોવા મળ્યું, અહીંયા જોવા મળ્યું, જે લગભગ 1.2 સમથિંગ છે. કેટલું છે? 1.2 સમથિંગ છે. તો Hના 0 મૂલ્ય માટે બીના મળતા મૂલ્યને આપણે શું કહે છે, રિટેન્ટિવિટી કહેવામાં આવે. મિત્રો યાદ રાખજો, રિટેન્ટિવિટી કેટલી મળે છે આપણને, તો બી રિટેન્ટિવિટી અથવા રિટેન્ટિવિટી ક્યાં મળે, તો H બરાબર 0 થાય ત્યારે આપણે જે બીનું મૂલ્ય જે મળશે બીના મૂલ્ય પાસે, ત્યારે એને આપણે શું કહીએ છીએ, રિટેન્ટિવિટી કહીએ છીએ. અને આકૃતિમાં આપણને રિટેન્ટિવિટીનું મૂલ્ય 1.2 ટેસ્લા જેટલું જોવા મળે છે. હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર H શૂન્ય થઈ ગયું, બરાબર, કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે અથવા બાહ્ય ચુંબકીય તીવ્રતા જે છે H એ શૂન્ય છે, છતાં પણ ડોમેન અસ્તવ્યસ્ત થઈ જતા નથી. ડોમેન્સ તો એકરસના એકરસ જ જોવા મળે છે, ડોમેન્સ આપણને અસ્તવ્યસ્ત જોવા મળતા નથી. હવે સોલેનોઇડની અંદર આપણે જે પહેલા પ્રારંભમાં જે વિદ્યુત પ્રવાહ આપતા હતા બરાબર, કે વિદ્યુત પ્રવાહ આપણે આપ્યો અને બી ચુંબકીય ક્ષેત્ર વધ્યું, આપણે જોયું અહીંયા જે O થી A માં બતાવ્યું હતું. હવે બી માર્ગ આગળ જ્યારે H બરાબર 0 કર્યું અને બી બિંદુ પાસે આવી ગયો, હવે જો વિદ્યુત પ્રવાહને વિરુદ્ધ દિશામાં આપવા, એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા જે છે ઉલટાવવામાં આવશે, તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં શું થાય, ઓબ્વિયસલી વધારો, પણ કેવો, રિવર્સમાં થશે. બરાબર છે. દેટ મીન્સ કે હવે જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવશે તો પ્રવાહ ધીમે ધીમે વધારવામાં આવે, એટલે કે વિરુદ્ધ દિશામાં વધારવામાં આવે, જ્યાં સુધી અંદરનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય ન થાય ત્યાં સુધી કેટલાક ડોમેન ઉલટાઈ જાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહને ઉલટો એવી રીતે વધારવામાં આવે કે જેથી અંદરનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થાય, શૂન્ય થઈ જાય. જુઓ, અહીંથી આવતા 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 બી ક્યાં આવી ગયું, અહીં સુધી ના આવે, શૂન્ય સુધી, ત્યાં સુધી, મતલબ કે આ બીનો ગાળો છે, આ બીનું મૂલ્ય શૂન્ય, એટલે અહીંયા આવી ગયું. અહીં આ જો નથી, આ તો H બતાવે છે, આપણે અહીં જોવાનું છે, આ લાઇન્સમાં જોવાનું છે. બી કેટલું આવી ગયું, 0 આવી ગયું, જે આપણને BC માર્ગે જોવા મળે છે. રાઈટ. કે વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ એટલી કરવામાં આવી કે જેથી આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું મળ્યું, શૂન્ય જોવા મળી જાય છે. એને આપણે BC વક્ર દર્શાવ્યું છે. બરાબર છે. હવે જ્યારે આવું થાય
ત્યારે સી પાસે જે એચનું જે મૂલ્ય મળ્યું આ દરમિયાન જે સી પાસે અહીં જે એચ જે માર્ગ છે જ્યાં એચનું જે મૂલ્ય મળ્યું આ વયું એને આપણે કોર્સિવિટી તરીકે ઓળખીએ. શું ઓળખીએ છીએ? કોર્સિવિટી. જે આપણને આકૃતિમાં એચ મળે છે 19 એમ્પિયર પર મીટર જેટલું જોવા મળે છે. એટલે વિદ્યુત પ્રવાહ દિશાની ઉલટામાં આવી ત્યારે આપણને કોર્સિવિટી જોવા મળી. વિદ્યુત પ્રવાહ દિશા આપણે વધારતા હતા સેમ દિશા બરાબરમાં આપણને રિટર્ન જોવા મળી. રાઈટ, મતલબ કે ઉલટાવેલા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધતું જાય છે. તે ફરી સંતૃપ્ત થશે. જે રીતના અગાઉના કિસ્સામાં આપણે જોયું હતું કે સંતૃપ્ત થયું હતું, હવે એવું પણ આ શું થશે? સંતૃપ્ત થશે. આ સંતૃપ્ત થઈને શું થશે? એક બિંદુએ જઈને ઊભું થશે. જે કારણે આપણને ડી બિંદુએ જોવા મળે છે. રાઈટ, એટલે કે હવે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રમાં વધારો થતો નથી અને ફરી સંતૃપ્ત થઈ જશે. અને આવી સ્થિતિમાં આપણે વક્ર સી દર્શાવેલો છે. જે સંતૃપ્ત ચુંબકીય ક્ષેત્ર બીએસનું મૂલ્ય 1.5 ટેસ્લા જેટલું બતાવે છે. હવે જો વિદ્યુત પ્રવાહ ઘટાડીશું અને ત્યારબાદ ઉલટાવવામાં આવે, વિદ્યુત પ્રવાહ ઘટાડી અને દિશા પાછી શું કામ આવે? ફરી પાછી ઉલટાવી દેવામાં આવે, જે હતી એને કરી દેવામાં આવે તો પાછો આપણને માર્ક કયું મળશે? D2A, D થી E જોવા મળે છે. રાઈટ, એટલે પાછા આપણે હવે પ્રવાહની સાથે કરી નાખીએ છીએ તો પાછો આપણને માર્ક શું મળશે? E મળશે. હવે આ જે ચક્ર છે ફરીથી શું કરશે? પુનરાવર્તન થાય છે. હવે એચનું મૂલ્ય પાછું ફરી આગળ પછી ફરી ઉડાવીએ. પ્રથમ આપણે જે એચને 0 કર્યો હતો, હવે ફરી એચના મૂલ્ય શું કરી દઈએ? 0 કરી દઈએ. કે હવે પાછું એચનું મૂલ્ય 0 કરવામાં આવે તો ફરી પાછું આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ આપણને કંઈક આ રીતે માર્ગ જોવા મળે છે. જેમાં પાછો એ O થી A માર્ગે જોવા મળતો નથી. એટલે કે અહીંયા આ જે O થી A મળવું જોઈએ એ પુનરાવર્તન થતું નથી. જો શું લખ્યું છે કે આ ચક્ર ફરીથી પુનરાવર્તન પામે છે. હવે એચ ઘટાડીશું તો પણ વક્ર OA માર્ગે પુનરાવર્તન થતો નથી. યસ, આ કહ્યું ને. અને એચના કોઈ એક મૂલ્ય માટે બીનું અનન્ય મૂલ્ય મળતું નથી, પરંતુ તે પદાર્થનું મેગ્નેટાઇઝેશન કર્યા અગાઉના બીના મૂલ્ય પર આધાર રાખે છે. એટલે કે ઇન્સ્ટેડ ઓફ કે હવે પાછો આપણને વક્ર O થી A માર્ગે પાછો ફરતો નથી. એના પરથી એવું ફલિત થયું કે બીનું આપણને જે અનન્ય મૂલ્ય મળતું હતું એ પાછું ફરી મળતું નથી, પરંતુ આપણે જ્યારે પદાર્થનું જ્યારે અગાઉ મેગ્નેટાઇઝેશન કર્યું હતું અને બીજે બીના મૂલ્ય પર આધાર રાખે છે એવું કહેતા હતા, બરાબર. એ જ ઘટના આપણે એટલે આને આધારે આપણે આ જે ઘટના બની એને આપણે હિસ્ટેરિસિસ કહીએ છીએ. અને હિસ્ટેરિસિસ શબ્દનો અર્થ પાછળ પડવું તેમ થાય છે. બરાબર છે, પાછળ પડવું તેમ થાય છે. એટલે કે એને પુનરાવર્તન કર્યું પણ આપણને જોઈએ એવો ફરી એનો માર્ગ જોવા જોઈએ એવો આપણને ફરી એનું એ જ રિઝલ્ટ જોવા મળ્યું નહીં. અને આ બધું આપણને એક હિસ્ટેરિસિસ વક્ર દર્શાવે છે, જેથી આપણે એને હિસ્ટેરિસિસ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આજનો જે ફર્સ્ટ ટોપિક છે એ હતો હિસ્ટેરિસિસ ઉપર, જેમાં તમને ખ્યાલ આવી ગયો. એટલે પ્રારંભમાં આપણે શું કહીએ છીએ તો આપણે ચુંબકીય તીવ્રતા અને બીના મૂલ્યને કંઈક એવી સમજાવીએ છીએ જેથી આપણને હિસ્ટેરિસિસ વક્ર આપણને મેગ્નેટાઇઝેશન મૂલ્ય વિશે માહિતી આપે છે. ઇઝી છે, આપણે એવું છે. ચલો હવે નેક્સ્ટ ટોપિક પર જઈશું આજના, કે કાયમી ચુંબક એટલે શું, તેને બનાવવાની રીતો જણાવો. કહ્યું છે કે સખત ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ કાયમી ચુંબકો બનાવવા માટે થાય છે. એટલે આજનો પ્રશ્ન એવો છે કે કાયમી ચુંબક એટલે શું, તેને બનાવવાની રીતો જણાવો. તો પહેલાં આપણે વ્યાખ્યા બોલીશું કે કાયમી ચુંબકો કોને કહેવામાં આવે છે, ત્યારબાદ તેને બનાવવા માટેની કેટલીક રીતો વિશે આપણે માહિતી મેળવીશું. તો પ્રશ્ન પહેલો પૂછીએ કે કાયમી ચુંબક કોને કહેવામાં આવે છે. તો જે દ્રવ્યો ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખતા હોય, બરાબર છે, તેવા પદાર્થોને શું કહેવામાં આવે છે? કાયમી ચુંબકો કહેવામાં આવે છે. તેવા દ્રવ્યોને શું બોલીશું કે જે દ્રવ્યો ઓરડાના તાપમાને, બરાબર, કે જે દ્રવ્યો ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મો જાળવી રાખતા હોય તેમને કાયમી ચુંબકો કહે છે. તો ખ્યાલ રાખજો કે પોતાનો ફેરોમેગ્નેટિક ગુણધર્મ ઓરડાના તાપમાને ગુમાવે નહીં તેવા દ્રવ્યોને કાયમી ચુંબકો કહે છે. હવે ત્યાં કેટલીક રીતે જોઈએ કે કોઈ આયર્ન અથવા લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખી વારંવાર ટીપવામાં આવે તો તે કાયમી ચુંબક બની જાય છે. એટલે કાયમી ચુંબક માટે કેટલીક આપણને રીતો બતાવી છે. એમાં પહેલી રીતે આપણે એ આપી છે કે કોઈ આયર્ન છે કે કોઈ લોખંડ છે, બરાબર, એને આપણે એનો કોઈ સળિયો લઈએ અને એને ઉત્તર દિશામાં રાખી દઈએ અને ત્યારબાદ તેના ઉપર ટીપા ટીપ કરીએ ને તો તે શું બનશે? પરિણામે કાયમી ચુંબક બની જાય છે. બરાબર. જો કોઈ લોખંડ ટુકડાને પકડી રાખીએ અને તેના છેડા ઉપર લોખંડ ટુકડો લઈએ અને પકડી રાખી તેના કોઈ છેડા ઉપર ગજ ચુંબકને ઘણીવાર એક જ દિશામાં ઘસવામાં આવે, એક જ દિશામાં, બરાબર છે, તો એ શું બને છે? પરિણામે કાયમી ચુંબક બની જાય છે. એટલે પહેલી વાત કરીએ કે આને ટીપવામાં આવે લોખંડ તો તે કાયમી ચુંબક બને છે. બીજી રીતમાં આપણે જોયું કે કોઈ લોખંડ ટુકડાને પકડી રાખવામાં આવે, તેના એક છેડા ઉપર ગજ ચુંબકને વારંવાર ઘસવામાં આવે એક જ દિશાની અંદર તો તે કાયમી ચુંબક બની જાય છે. ત્રીજી વસ્તુ કે કાયમી ચુંબક બનાવવાનો એક ઉત્તમ ઉપાય એ પણ છે
કે ફેરોમેગ્નેટિક પદાર્થનો કોઈ સળિયો લેવામાં આવે અને સળિયાને સોલેનોઇડમાં મૂકી અને એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ સળિયાને શું કરે છે? મેગ્નેટાઇઝેશન કરી દે છે. બરાબર? કે કોઈ કાયમી ચુંબક બનાવવું હોય તેને એક સરળ ઉપાય છે. શું કે ફેરોમેગ્નેટિક પદાર્થ લઈ લેવાનો અને એને સોલેનોઇડમાં મૂકી દેવાનો અને એમાં શું કરવાનું? વિદ્યુત પ્રવાહને પસાર કરવાનો. અને વિદ્યુત પ્રવાહ પસાર આપણે હમણાં આગળ હિસ્ટ્રી લૂપમાં જોયું કે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીશું શું થશે? ચુંબક ક્ષેત્ર વધશે અને એનું શું થશે? મેગ્નેટાઇઝિંગ થશે. શું થશે? એનું મેગ્નેટાઇઝિંગ થશે. અને એથી આ દ્રવ્યની શું હશે? કોર્સિવિટી વધુ હોવી જોઈએ. કે આવા જે દ્રવ્ય હોય એની કોર્સિવિટી, બરાબર આપણે કહ્યું હતું કે શું કે એચના કોઈ પર્ટિક્યુલર મૂલ્યો મળે ક્યારે? કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે અને પછી એને વધારવામાં આવે છે ત્યારે. તો એ જે મૂલ્ય મળશે એચનું એને શું કહે છે? કોર્સિવિટી કહે છે. અને વધારે હોવી જોઈએ કે જેથી બાહ્ય ચુંબકીય ક્ષેત્રના ફેરફારો જે છે કે તાપમાનના ફેરફારો છે કે નાના નાના યાંત્રિક ભંગાણના કારણે મેગ્નેટાઇઝેશન નાશ ન પામે. કે અલગ બાહ્ય અવસ્થાઓને કારણે આપેલા દ્રવ્યનું અંદર જે મેગ્નેટાઇઝેશન છે એ નાશ પામે નહીં. અને આવું ક્યાંય ન થાય કે જ્યારે એની કોર્સિવિટી કેવી હોય? સૌથી વધુ હોય ત્યારે. અને આવું એક છે દ્રવ્ય જેનું નામ શું છે? સ્ટીલ છે. કે આ માટે સ્ટીલ એ યોગ્ય દ્રવ્ય છે. નરમ લોખંડની સરખામણીમાં તેની રિટેન્ટિવિટી થોડી ઓછી હોય છે. કે નરમ લોખંડની જે વાત કરીએ તેની સરખામણીમાં રિટેન્ટિવિટી સ્ટીલની કેવી હોય છે? ઘણી ઓછી હોય છે. મતલબ રિટેન્ટિવિટી ઓછી હોય અને કોસ્ટિટી વધારે હોય તો એવો પદાર્થ કેવો છે કે જે આપણને યોગ્ય કાયમી ચુંબક બનાવવા માટે ઉપયોગી થઈ શકે છે. પરંતુ તે નરમ લોખંડની સરખામણીમાં ખૂબ જ મોટી કોર્સિવિટી ધરાવે છે. આમ કાયમી ચુંબકો બનાવવા માટે બીજા યોગ્ય દ્રવ્યો જેવા કે અલ્કીનો, કોબાલ્ટ, સ્ટીલ અને ટીકોનાલ આ પણ તેના એક એક્ઝામ્પલ છે. તો કાયમી ચુંબક બનાવવા માટે બીજા કેટલાક દ્રવ્યો છે અને આપણે વાત કરી તો એના સિવાય બીજું કોઈ દ્રવ્ય કયું છે? આપણે આયર્ન લોખંડ તો લઈ શકીએ છીએ અને સિવાય પણ લઈ શકીએ છીએ અલ્કીનો, કોબાલ્ટ છે, સ્ટીલ છે, ટીકોનાલ છે. આ બધા પણ એનો ઉપયોગ કરી આપણે કાયમી ચુંબક બનાવવા માટેનો ઉપયોગ કરી શકીએ છીએ. રાઈટ? તો ફરી એકવાર કે કાયમી ચુંબક કોને કહેવાય? તો જે દ્રવ્યો ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખે છે તેવા પદાર્થો શું કહેવામાં આવે છે? કાયમી ચુંબકો કહેવામાં આવે છે. ઓકે, ચાલો આગળ એક બીજો ટોપિક જોઈ લઈએ કે વિદ્યુત ચુંબકો વિશે માહિતી આપો. કે આપણે ચુંબકો, કાયમી ચુંબકો તો જોયા પરંતુ વિદ્યુત ચુંબકો શું છે એના વિશે માહિતી મળી લઈએ. તો જે ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યાં સુધી જ ચુંબકનો ગુણધર્મ ધરાવે છે. કે જ્યાં સુધી કોઈ ફેરોમેગ્નેટિક, એટલે કે આમાં આપણને એવું કીધું કે વિદ્યુત ચુંબક કોને કહેવાય? કે કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીશું ત્યાં સુધી જ એ ચુંબકત્વ ધારણ કરશે અથવા ચુંબકત્વ ધરાવશે. અને જેવો વિદ્યુત પ્રવાહને આપણે બંધ કરી દઈએ આપતો એવો આ ચુંબક શું કરે? ગુમાવે. તો એવા પદાર્થને શું કહે છે? વિદ્યુત ચુંબક તરીકે ઓળખીએ છીએ. અને વિદ્યુત ચુંબકોનો જે ગર્ભ ભાગ છે એટલે કે અંદરનો જે મધ્ય ભાગ છે એ ગર્ભ ભાગ છે એ ફેરોમેગ્નેટિક દ્રવ્યોના બનેલા હોય છે. અને આવા દ્રવ્યોની પરમીએબિલિટી વધુ હોય છે અને રિટેન્ટિવિટી ઓછી હોય. મિત્રો અલગ જો નાના ક્વેશ્ચનમાં પૂછાય કે વિદ્યુત ચુંબકોની પરમીએબિલિટી કેવી હોય? તો વધુ હોય, પરંતુ રિટેન્ટિવિટી કેવી હોય? ઓછી હોય. જે પહેલામાં પણ ઓછી હતી પણ પહેલામાં વધારે કોણ હતી? કોર્સિવિટી વધારે હતી. તેથી વિદ્યુત ચુંબક માટે નરમ લોખંડ યોગ્ય દ્રવ્ય છે. એટલે કે વિદ્યુત ચુંબક બનાવવું હોય તો નરમ લોખંડ જરૂરી છે. જ્યારે આપણે ઉપરનામાં શું જોયું કે નરમ લોખંડ જરૂરી છે, ઉપયોગમાં આવતું નથી. સોલેનોઇડની અંદર જો નરમ લોખંડનો સળિયો મૂકી દેવામાં આવે અને સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો સોલેનોઇડનું ચુંબક તો 1000 ગણું થઈ શકાય છે. કે કોઈ નરમ સોલેનોઇડ હોય એની અંદર નરમ લોખંડ મૂકી દઈએ અને એને સોલેનોઇડમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો સોલેનોઇડ શું કરશે? એની અંદર 1000 ગણું ચુંબક તો આપણે વધારી શકીએ છીએ. આમ સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ બંધ કરતા તેનું ચુંબકત્વ પણ શૂન્ય થઈ જાય છે. મતલબ નરમ લોખંડનું કંઈ કામ નથી પણ સોલેનોઇડમાં જેવો વિદ્યુત પ્રવાહ મૂક્યો વધારે એમ શું મળ્યું? એનું ચુંબકત્વ પણ વધી ગયું. જે આપણે બેઝિકલી થિયરી પરથી જાણીએ છીએ. અને જેવું સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ આપવાનું બંધ કરી દઈએ તો ચુંબકીય ક્ષેત્ર પણ શું થઈ જાય? એટલે કે ચુંબકત્વ પણ શું થઈ જાય? બંધ થઈ જાય. કારણ કે નરમ લોખંડની રિટેન્ટિવિટી કેવી છે? ઘણી ઓછી છે. ધેરફોર ઓકે, તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે ટ્રાન્સફોર્મર અને ટેલિફોનના ડાયાફ્રામમાં વપરાતા વિદ્યુત ચુંબકોમાં દ્રવ્યોમાં લાંબા સમય સુધી ચુંબકોના એસી ચક્રમાંથી પસાર થાય છે. એટલે આપણે જોઈએ કે ટ્રાન્સફોર્મર છે કે ટેલિફોનનો ડાયાફ્રામ છે, આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર વપરાતા વિદ્યુત ચુંબકો જે છે એ વિદ્યુત ચુંબકોની અંદર દ્રવ્યમાં લાંબા સમય સુધી ચુંબકતો રહે એના માટે આપણે એમાંથી એસી ચક્રમાંથી પસાર કરીએ છીએ. અને આ માટે દ્રવ્યોના હિસ્ટેરિસિસ વક્ર સાંકડા હોવા જોઈએ. એટલે આપણે આગળ જે હિસ્ટેરિસિસ કર્વ જોયો, હિસ્ટેરિસિસ વક્ર કેવો હોવો જોઈએ? સાંકડો હોવો જોઈએ. જેટલો હિસ્ટેરિસિસ કર્વ સાંકડો હશે તેની લેન્થ કેવી હશે? વધારે હશે. એ દ્રવ્યના હિસ્ટેરિસિસ વક્ર સાંકડા હોવા જોઈએ. અને આવું થાય તો આપણને તો જ એની કોર્સિવિટી કેવી મળે? વધારે મળે. રાઈટ?
અને 80% સાંકડા હોવા જોઈએ, જેથી ઉર્જાનો વ્યય અને તાપમાન કેવું થાય છે, વધારો ઓછો થાય છે. આમ વિદ્યુત ચુંબકત્વના દ્રવ્યોની અવરોધકતા વધુ હોવી જોઈએ, એટલે કે વિદ્યુત ચુંબકના દ્રવ્યો છે એની રેઝિસ્ટિવિટી જે છે, એટલે કે અવરોધકતા જે છે એ વધારે હોવી જોઈએ, જેથી ઘુમરી પ્રવાહને લીધે વ્યય ઓછો થાય છે. ઘુમરી પ્રવાહ જેને આપણે પછી વાત કરીશું. જેથી ઘુમરી પ્રવાહ વજ્યા છે. તમને એક્ઝામ્પલ આપું કે તમે જ્યારે તલાવની અંદર જ્યારે પથ્થર ફેંકો છો અને તલાવની અંદર આમ આડા હાથે પથ્થર ફેંકશો ને એને અંદર ટપ્પી પડાવશો અથવા પીચ પડાવશો, સમજી શકો છો અંદર ગોળ એમ અંદર તરંગો ઉત્પન્ન થાય છે. તે બસ એ ઘુમરી પ્રવાહ છે. વિદ્યુત ચુંબકત્વનો ઉપયોગ. હવે આવા ચુંબકોનો ઉપયોગ ક્યાં થઈ શકે? તો વિદ્યુત બેલની અંદર, લાઉડસ્પીકરોની અંદર અને ટેલિફોનના ડાયાફ્રામમાં વપરાય છે. અને મોટા મેગ્નેટ ક્રેનમાં મોટા યંત્ર તથા મોટા જથ્થામાં લોખંડને ઊંચકવા માટે પણ આનો ઉપયોગ થાય છે. તો આ વાત થઈ કાયમી ચુંબક એટલે શું, વિદ્યુત ચુંબક એટલે શું. કાયમી ચુંબકમાં કહેવામાં આવે છે તો જે ચુંબકો પોતાનો ફેરોમેગ્નેટિક ગુણધર્મ ગુમાવતા નથી ત્યાં ચુંબકોને શું કહેવાય છે? કાયમી ચુંબકો કહેવામાં આવે છે. વિદ્યુત ચુંબકોને કહેવામાં આવે છે કે જ્યાં સુધી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યાં સુધી ચુંબકો તરંગ કરી રાખશે, પછી શું થશે? નાશ પામે છે. તો એવા પદાર્થોને શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકો કહેવામાં આવે છે. તો આશા રાખીશું કે આજના આ ચુંબક સેશનમાં આપ સૌને ચુંબક જેવી મજા આવી હશે. તો ફરી મળીશું બીજા નવા ટોપિક સાથે. તો ત્યાં સુધી આપણે થેન્ક યુ, બાય બાય, જય હિન્દ, જય ભારત.